નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલને ભયાનક આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વરસાદી વાતાવરણમાં રહેશે। જો કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે। જો કે આજથી 12 ઓગસ્ટ સુધી માછીમારો માટે કોઈ સલાહ નથી। જો કે વરસાદી ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે અમદાવાદમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પણ થવાની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે। ચોમાસું ફરી સક્રિય થશે અને 15 ઓગસ્ટથી આસપાસ ચોમાસું સિસ્ટમ સક્રિય થઈ શકે છે, ગુજરાતમાં વરસાદ લાવશે। અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ગુજરાતમાં 12 ઓગસ્ટ સુધી વરસાદનું પ્રમાણ વધી શકે છે। તેમણે જણાવ્યું હતું કે 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેને ટ્રેક મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવશે અને 20 ઓગસ્ટ સુધી કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે। ઓગસ્ટ મહિનાનો સારો રહેશે અને સપ્ટેમ્બર માટે ખૂબ જ સારો રહેશે, જેવો અંદાજ લગાવવામાં આવ્યો છે। વધુ આગળ વાત કરીએ કે જન્માષ્ટમીમાં આવતા નવી ભેટ। રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। આગામી તહેવારોને લઈને અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય કર્યો છે। આથી 75 લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે। સરકારો તહેવારને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે, જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે। વધુ મહત્વની વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને તહેવારોની મોટી ભેટ। સરકાર દ્વારા દર મહિને રેશન કાર્ડ ધારકોને મફત અનાજને આપવામાં આવે છે। સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જરૂરિયાતમંદોને વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનો છે અને મફત અનાજનું વિતરણ ક્યારે શરૂ થશે। રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જન્માષ્ટમીના તહેવારોને વધુ સારી રીતે ઉજવી શકે છે, તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી સસ્તા અને અનાજ વિતરણ શરૂ કરવા માટે કાર્ડ ધારકોને રાશન કાર્ડની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકશે। રાહત દરે મળશે રાશન। ચણા કાર્ડ દીઠ 30 રૂપિયાના પ્રતિ કિલો, તુવેર દાળ 50 રૂપિયા પ્રતિ કિલો રાહત દરે વિતરણ કરવામાં આવશે અને આ હેઠળના અંત્યોદય તથા અગ્રસ્તતા ધરાવતા દરેક કુટુંબમાંથી નોટ ફેરસાણ બીપીએલ કુટુંબના મીઠું 1 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે, જે જન્માષ્ટમી અને દિવાળી વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબ દીઠ 1 લીટર ડબલ ફિલ્ટર સિંગ તેલ અને તેમજ વધારાને 1 કિલો ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે। વધુ આગળ વાત કરીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। પેટ્રોલ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ 5.47 બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતિ દર્શાવી છે। આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારના ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલ ભાવ પર જોવા મળી શકે છે। જોકે ભારતમાં ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે। વધુ આગળ વાત કરીએ કે ટેરિફ વોર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન। અમેરિકાએ ભારત પર ટેરિફમાં 25% વધારો કર્યો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી છે કે ભારતના ખેડૂતો હિતમાં ક્યારેય સમાધાન નહીં કરે। એમએસના સ્વામીના શતાબ્દી સંમેલનમાં તેમણે કહ્યું હતું કે સરકાર ખેડૂતની આવક વધારવા અને ખેડૂતના ખર્ચમાં ઘટાડવાનો પ્રયાસશીલ કરી રહ્યા છે। તે સોયાબીન, સરસવ અને મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે અને ભારત ખેડૂતોના હિતોમાંથી કોઈપણ કિંમત ચૂકવવાની તૈયાર છે। વધુ આગળ વાત કરીએ કે કેવી રીતે થશે આવક બમણી। ગુજરાતના દરેક ખેડૂતના સાથે ₹65,000 રૂપિયાનું દેવું। સરકાર ખેડૂતની હાલ ડબલ કરવામાં વાતો કરે છે, પરંતુ દેશના ખેડૂતો દેવાદાર બની રહ્યા છે। ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો વચ્ચે ગુજરાત ખેડૂતોનું દેવું ડબલ થઈ ગયું છે।
ગુજરાતમાં ખેડૂતોની આર્થિક રીતે બેડાલ થયા છે, કેમ કે હવે ખેતી મોંઘી બની છે. તાજેતરમાં લોકસભા રજૂઆત કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના દરેક ખેડૂતો માટે 65,568 રૂપિયા દેવું છે. ખેડૂતોના લીધે જ દેશને ધ્યાન પાકે છે, જેનાથી લોકો પેટ ભરાય છે. પરંતુ આ પાકને ઉપજવા જો આ પૂરતા ભાવ ના મળે તો ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને છે? ખાતર, જંતુનાશક દવાની જે પાક ઉત્પાદન થાય છે તે બજાર BPLમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. ગુજરાતના ખેડૂતોની આવક વધારવા માટે સરકારે અનેક કૃષિલક્ષી યોજનાઓ બનાવવામાં આવી રહી છે, છતાંય હજુ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારો થયો નથી. ગુજરાતમાં પ્રત્યેક ખેડૂતોને સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. ગુજરાતની સરખામણીએ બીજા રાજ્યના ખેડૂતોનું દેવું ઓછું છે. વધુ આગળ વાત કરીએ કે રક્ષાબંધન પહેલાં મહિલાઓને 1,500 રૂપિયાની સહાય. રક્ષાબંધનના તહેવારોને આવતા અઠવાડિયે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બહેનો તેમના ભાઈને રાખડી બાંધવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ શું બહેનોને ખબર છે આ વખત તેમને રક્ષાબંધન માટે ડબલ ભેટ મળવાની આવી છે? સ્થિતિમાં મધ્ય સરકારની લાડલી બહેન યોજના માટે મોટા સમાચાર આવ્યા છે. જેમ રાજ્ય સરકારે રાખડી પહેલા યોજના લાભાર્થીઓના બેંક ખાતામાં 1,500 રૂપિયા મોકલવામાં જાહેર કરી છે. મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે આ રકમ બહેનો રક્ષાબંધનના તહેવારની તૈયારી કરી શકે છે. તે જ સમયે સરકારની આ જાહેરાત કારણે લાડલી બહેન યોજના લાડલીઓ અને ખુશીઓ માહોલ છે. તમારી માહિતી માટે અને તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે 7 ઓગસ્ટ રોજ લાડલી બહેન યોજના સાથે સંકળાયેલો છે. બહેનોના ખાતામાં 1,250 રૂપિયાના બદલે હવે 1,500 રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર. ઇફકો અને MPK ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોની બોરી માટે 130 રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ 17 થી 20 રૂપિયા મેળવીને ખાતર બોરી હવે 1,850 રૂપિયા મળશે. જાન્યુઆરી 2025માં પણ 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જે 6 મહિના કુલ 380 રૂપિયાનો વધારો થતાં ખેડૂતોના ભારે રોજ જોવા મળ્યો છે. ભાવ વધારાની ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને ખેડૂતોની આવક પર નકારાત્મક પણ અસર જોવા મળી શકે છે. આશંકા એ છે કે ખેડૂતો હવે NPK ખાતર પર યુરિયા જેવી સબસિડીની માંગ કરી રહ્યા છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે મોદી સરકાર આપશે 15,000 રૂપિયાની સહાય. મોદી સરકાર આપશે 15,000 રૂપિયાની તેમની પહેલી ખાનગી નોકરી પર 2 હપ્તા અને 15,000 રૂપિયા આપશે. ઉપરાંત નવી નોકરી આપતી કંપનીઓને દરેક નોકરી માટે 3,000 રૂપિયા મળશે અને 1.7 લાખ કરોડની રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન માટે યોજના છે કે 1/8/2025 થી 31/7/2027 સુધી ચાલશે. જેમની કંપની ELIમાં નોંધાયેલા છે અને જે પહેલીવાર નોકરી શરૂ કરી રહ્યા છે અને EPFOમાં નોંધાયેલા છે તેમને લાભ મળી શકે છે. વધુ આગળ વાત કરીએ કે તહેવારો પૂર્વ ખાદ્યતેલમાં ભાવમાં ભડકો. હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે દર વર્ષે જેમ તહેવારો પહેલાં ખાદ્યતેલમાં ભાવમાં વધારો થયો છે. ઉલ્લેખનીય એ છે કે એક માસના સિંગ તેલમાં ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે સિંગ તેલના ડબ્બાનો ભાવ 2,435 રૂપિયાથી 2,485 રૂપિયા થયા છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 110 રૂપિયાનો વધારો થયો છે અને કપાસિયા તેલમાં ડબ્બો હાલ 2,270થી 2,320 રૂપિયાએ પહોંચી ગયો છે. વધુ આગળ વાત કરીએ કે બિહારમાં 125 યુનિટ વીજળી મફત. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્ય સરકાર દ્વારા ઘરેલું ગ્રાહકો માટે 125 યુનિટ સુધી મફત વીજળી આપવામાં જાહેર કરી છે. આ લાભ 1 ઓગસ્ટ 2025થી મળશે, જેનાથી 1,67 લાખ પરિવારોને ફાયદો થશે. અને CMએ જણાવ્યું હતું કે આગામી 3 વર્ષમાં ઘરોની છત પર જે જાહેર સ્થળોએ સૌર ઉર્જા સંયંત્ર લગાવીને પણ લાભ અપાશે. પૂરી જ્યોતિ યોજના હેઠળ અનેક ગરીબ પરિવારોને માટે સૌર ઉર્જાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ભગવાન માન સરકારનો મોટો નિર્ણય. પંજાબના ભગવાન માન સરકારે દલિત પરિવારો માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે 4,000થી 4 વર્ષ વધુ દલિત પરિવારને લગભગ 68,000 કરોડ રૂપિયાની દેવા માફ કરવા જાહેર કરી દીધા છે.
આ પરિવારોને 4 અનુસૂચિત જનજાતિના વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધેલી લોન ચૂકવી ન શકતા ચંદીગઢ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. વધુ આગળ વાત કરીએ કે રેશન દુકાન હડતાલ પર. ગુજરાતના સસ્તા અનાજ દુકાનદારોને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ રવિવારથી રેશન દુકાનોને બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે. આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની KYC પ્રક્રિયા વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે. દુકાનદારોની માંગ એ છે કે KYC પ્રક્રિયાને સરળ બનાવવા અને 20,000 કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે. જો આ માગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલ પર યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ. ભારત સરકાર મોટર ક્વિટર હેઠળ 1998માં ફેરફાર કર્યા છે, જેમાં હેલ્મેટ ન પહેરનારને યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારે 2,000 રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે. એટલે કે જો બાઇક સવારે હેલ્મેટ પહેરશે પરંતુ ખુલ્લું છે તો તેના પર 1,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેનું ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેમને 1,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. એક દરે હેલ્મેટ પર સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે. જો આમ નહીં થાય તો તેમને 2,000 રૂપિયાની વસૂલવો પડશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે પીવામાં આવાસ યોજના વધારે. વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની ₹47,000 કરોડની અંદાજપત્રીય માગણીઓ બહુમતી પસાર કરાઈ છે. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી બાવળીએ હળપતસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર ₹50,000 વધારાની સહાય આપશે. 1,20,000 રૂપિયાની સહાય આપે છે. હવે આ ઉપરાંત રાજ્યના ભંડોળમાંથી લાભાર્થીઓને દીઠ વધારીને ₹50,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે LPG ગેસમાં મોટો ફેરફાર. ગેસ સિલિન્ડરમાં બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે. KYC ફરજિયાત. હવે ગેસ સિલિન્ડરમાં બુકિંગ માટે KYC કરવા જરૂરી રહેશે. આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ક્લિક કરવો ફરજિયાત રહેશે. OTP વેરિફિકેશન. ગેસ સિલિન્ડરના ડિલિવરી વખતે OTP ચકાસણી ફરજિયાત કરવામાં આવશે. ગેસ સિલિન્ડરમાં ફેરફાર. સબસિડી નિયમો પણ કેટલાક ફેરફાર કરી શકે છે. સ્માર્ટ ચિપ સિલિન્ડર. નવા સિલિન્ડર માટે સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે, જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાય. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ઘર બેઠા મળશે આયુષ્યમાન કાર્ડ. ગુજરાત રેશન કાર્ડ ધારકો માટે સરકાર સારો નિર્ણય લીધો છે. જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટે તમે તક છે. સરકારે NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ પર એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનનો આરોગ્ય કર્મીઓને સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો, હાલના કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને આ યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે હવે આ સુધારો કરીને સહાય મર્યાદા 10 લાખ કરવામાં આવી છે. વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ થશે. બેંકે નિર્ણય. અશ્વિન નારાયણને RBI માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ કરી શકે છે. RBI 500, 1000, 2000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે. હવે RBI 100 અને 200ની નોટોનું ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટો પણ બંધ કરી શકે છે. તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો રહેશે. ઉપરાંત સરકાર વિકસિત ભારતમાં 2047ને લઈને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટનો પ્રોત્સાહન આપવા માટે 2000 સુધીમાં આ નિર્ણય લઈ શકે છે. છેલ્લે મહત્વની વાત કરીએ કે ખેડૂતો માટે આજના સારા સમાચાર. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકની ખેડૂતો પાસેથી ટેકાના ભાવો ખરીદી કરવામાં આવે તો
વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં 2025-2026 અંતર્ગત ટેકાનો ભાવ માટે ઘઉંમાં 2425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપર 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ આપવામાં આવશે.